કોઈ સંતની વાણી એમ કહે છે, પરાની વાણી પરામધ્યમાં ને વેખરી. વાણી રહે ક્યાં? વાણી અંદર જ છે, પણ વાણીની અંદર વિવેક રાખતા, વાણીની અંદર સંયમ રાખતા, મીઠી વાણી બોલતા. કારણ કે આપણે ત્યાં ભણતા ત્યારે કવિતા આવતી, સાચા વર્તનમાં શ્રીરામ, સાચી વાણીમાં શ્રીરામ. આવું આવું ગીત હતું, આવી કવિતા હતી. ભગવાન આ વાણી જગાડે કોણ? આ વાણી સમજાવે કોણ? જ્યારે જ્ઞાનની કોઈ વાત થાય, જ્યારે કોઈ જ્ઞાનની ધારા થાય, જ્યારે જબકારો થાય, એવા સમયે એ જાગી જાય. અને એ સૂતેલી વાણી ભગવાન યોનતઃ પ્રવિશ્ય. જ્યારે ધ્રુવજીને ભગવાન મળ્યા, વાણી સૂતી છે, પણ જ્યારે ભગવાનનું દર્શન થયું તો વાણી સ્ફુરી અને એને કીધું યોનતઃ પ્રવિશ્ય મમ વાંચમી મામ પ્રસુતા. તમે મારી સૂતેલી વાણી જગાડી છે. અહીંયા વ્યાસજીની અંદર જે છુપાયેલું હતું એ નારદજીએ શું કર્યું? અગ્નિ તો લાકડામાં હોય જ, ખાલી પેટાવવાનું હોય. જ્ઞાન તો દરેક વ્યક્તિમાં હોય જ. ભગવાન જ્ઞાન ન હોય તો આપણે કોઈ જ્ઞાનની વાતો સાંભળવા બેસીએ નહીં. તમારી અંદર જ્ઞાન હોય તો જ મારા જ્ઞાનની વાતોથી તમારી મુંડી હલે, નહીં તરી કઈ આમ કે આમ થાય. સમજાય તો જ થાય ને. ભગવાન ન સમજાય. આગળ હું અંગ્રેજીમાં શરૂ કરું, મને આવડતું નથી, આ તો ખાલી વાત કરું. મને 7-8 શબ્દ આવડે છે, એમ બોલી જાય હાથીમાં. હું આવડે એ બધું બોલી જાઉં. હા, પછી રહી ન જાય. એટલે કદાચ અંગ્રેજીનું થોડું ઘણું શરૂ કરીએ તો શું હોય? અંગ્રેજીમાં તમે કઈ મૂડી આમ ન થાય, કેમ ન થાય? ન જ થાય. ભગવાન શા માટે? કારણ કે આપણને સમજાતું નથી, એનું આપણને જ્ઞાન નથી. એ વાતથી મને તમને કશો ફેર નહીં પડે. અહીંયા જ્ઞાનની વાતથી તમારું મોઢું હલે, તમારું મોઢું હસે, તમારું મોઢું રડે. એનો અર્થ થાય મેં કીધેલી જ્ઞાનની વાત તમે સારી રીતે સાંભળો છો અને એને સમજી પણ શકો છો અને જાણો પણ છો, તો જ તમને હસવું રડવું આવે. હા, એને હસવું રડવું આવે છે એટલે પાકી વસ્તુ. તમારી અંદર લાગણી, તમારી અંદર સંવેદના જાગે છે. બાકી તો હું બોલું છું ગુજરાતી ભાષા છે એટલે તમે કખો ભણેલા છો એટલે તમને બધી ખબર પડે કે હું બોલ્યો એ સમજાય. શું કરવા? કે તમે ગુજરાતી છો અને હું ગુજરાતી. ભાષા સમજવી એ અલગ વસ્તુ છે અને ભાષા સાંભળવી અલગ વસ્તુ છે. સાંભળીને મોઢું હલતું હોય તો એનાથી કાંઈ જાજો ફેર પડે નહીં. સાંભળેલું જો સમજાય અને સમજાયેલું જો આચરણમાં આવે તો કામની વસ્તુ છે. નહીતર અમે કથા સાંભળવા જઈએ પણ એમાંથી કાંઈ નો લઈએ. અમે કથા સાંભળવા જઈએ પણ એમાંથી કાંઈ ન લઈએ. આ નો લ્યો તો ઉપાધિ નહીં, ચિંતા નહીં કરો કે ભાઈ આપણે લેવું નહીં, હું કરવા જવું તોય જવાનું. ભગવાન આ તો ભગવાનના નામનો વેપાર છે. અમારે ઘણા વર્ષો પહેલા જાંબાળા સિંહોરથી તાણા જાવ ને એ રસ્તામાં એક ગામ આવે જાંબાળા બોરડી. ત્યાં અમારે એક વખત કથામાં જવાનું થયું તો ત્યાં એક દાદા એવા મને કે મારે ધૂન ગાવી છે. તો મેં તો ગાવ. મને કે પાકું? મને મેં ગાવ દીધું માઇક ને પછી એને ધૂન ગાઈને હરિના નામની રે મેં તો માંડી છે દુકાન. હરિના નામની રે તો માંડી છે દુકાન. હરિના નામની રે મેં તો માંડી છે દુકાન. હરિના નામની રે મેં તો માંડી છે દુકાન. એ દુકાન તથા સત્સંગમાં હોય, દુકાન સુરત શહેરમાં હોય, કથા કીર્તન મારે મને શામળ્યો દેખાય. કથા કીર્તન મારે મને શામળ્યો દેખાય. હરિના નામની રે મેં તો માંડી છે દુકાન. હરિના નામની રે મેં તો માંડી છે. એટલે ભગવાન કદાચ કોઈ એમ કહે કે અત્યારે કથા સત્સંગ કીર્તન બધું વેપાર થઈ ગયું છે તો આ વેપાર નફા વાળો છે, આમાં કોઈનું કઈ જવાનું નથી. એ પાકી વસ્તુ છે. 500 રૂપિયા વાળી ટિકિટ થી ફિલ્મ ની અંદર તમને સંસ્કારની એક વાત નહીં મળે. અને કદાચ અમારી એવા કોઈ બ્રાહ્મણ આવે, કોઈ પૂજારી આવે, કોઈ બાપુ આવે, કોઈ માહિતીમાં આવે, કોઈ સાધુ આવે, કોઈ આવે અને તમારી પાસે કદાચ 50 રૂપિયા પરાયણે લઈ લે તો એ 50 રૂપિયાથી તમને એકાદી સંસ્કારની સારી વાત મળવાની છે. આપ અહીંયા રૂપિયા કદાચ આઠાના વપરાય ને તો એનું રિફંડ મળવાનું છે. ઓલામાં તો ક્યાં શું હોય ફિલ્મમાં? અહીંયા તો આદર્શની વાતો થવાની, ભલે ને ઘડીક થવાની છે.
ભલે ને 2 કલાક 3 કલાક થવાની છે, પણ થાશે એ વાત બધી એનાથી તમને કંઈક અને એટલા માટે મારા ભગવાન જીવનની અંદર આદર્શમાં ક્યારેક કંઈક મળે એવી વાતો સાથે એવી વ્યક્તિઓ મારા ભગવાન ફોનના ડિસ્પ્લેની અંદર પણ એની જ મૂર્તિ એના જ ફોટા રાખો જેની અંદર કંઈક લેવાનું છે. હવે 3 વખત લગ્ન કર્યા હોય તો ઘરનો બંધાણ એવી હિરોઈનોના ફોટા રાખો પછી તમારું ઘર હાલવાનું છે. જે પૈસાથી વેચાય છે, પૈસાથી હીરો બની જાય છે અને પૈસા માટે વિલન બની, જેના જીવનની અંદર પોતાનું નક્કી નથી એવા કેરેક્ટરને તમે તમારા જીવનના આદર્શ બનાવશો. એના જેવા બોડી મસલ, એની જેવા કપડા, એની જેવું હાલ ચાલ, એ ફિલ્મની તમે કોપી કરશો, શું રિફંડ મળવાનું છે? કશું રિફંડ મળવાનું નથી. ભગવાન સ્વરૂપની શોભા ન હોય, રૂપની શોભા હોય. હા, રૂપથી બધા આકર્ષિત થાય. સ્વરૂપ તો અંતરાત્મા તો રૂપાળો હોય, એ ભગવાન અંતરાત્માને ભગવાન સાથે સંબંધ છે. અને રૂપની ક્યાં ઉપાધિ છે? રૂપિયા આપો એટલે કાળા હોય તો ધોળા થઈ જાવ. એ તો ક્યાં, રૂપની તો કઈ ચિંતા જ નથી. ભગવાન સ્વરૂપની કિંમત છે, સંસ્કારની કિંમત છે, અને સંસ્કારની જ પૂજા થાય છે. ફોર એક્ઝામ્પલ, હું દાખલા તરીકે વિચારો, અત્યારે તમારા કથા મંડપમાં દુનિયાના કોઈ અબજોપતિ માણસ આવે અને તમારા ગામનો કોઈ બ્રાહ્મણ આવે, તમારા સંપ્રદાયનો કોઈ સાધુ આવે, બંને સાથે આવે, તમે કોને પગે લાગો? રૂપિયાવાળાને પગે લાગો, સાધુને પગે લાગો? સીધી વસ્તુ છે ભગવાન. રૂપ પદાર્થ કે પરિસ્થિતિ સાથે મારે તમારે કઈ સંબંધ નથી. આ તો પછી આપણને આકર્ષિત થઈએ, કળિયુગના વાતાવરણની અંદર આપણે ભળેલા છીએ એટલે આપણને થોડોક પોતાની તરફ એટ્રેક્ટ કરે, પણ એનાથી વિશેષ કાંઈ હોય નહીં એમાં. કારણ કે સ્વરૂપ અંતઃકરણની જ્યાં વાત આવે તો અંતઃકરણની અંદર સૂતેલી વાત ક્યારે જાગે? જ્યારે ગુરુ મળે ત્યારે. અને વ્યાસજીને ગુરુ મળ્યા નારદજી, અને નારદજી આપેલા ભાગવતના એ ચતુશ્લોકી ઉપદેશથી સરસ મજાના ભાગવત નિર્માણ કર્યું.